નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સુખધામ હવેલી ખાતે પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના શુભ આશીર્વાદ મેળવતા ધોરણ 10-12 બોર્ડના વિદ્યાર્થીઓ। પરીક્ષા એટલે પરીક્ષા અને બોર્ડની પરીક્ષા શબ્દ સાંભળતા જ વિદ્યાર્થીઓ અને મા બાપ એક તણાવયુક્ત માહોલમાં જતા રહે છે, પરંતુ ગુરુ વિના જ્ઞાન નહીં એમ શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની મંગલમય ઉપસ્થિતિમાં વાલીઓ માતાઓ કે પોતાનું બાળક એકાગ્રથી એક લક્ષ્ય એક ચિત્ત આત્મવિશ્વાસ દ્વારા ભયમુક્ત વિના પરીક્ષા આપે તે વાસ્તે પોતાના હૃદયસ્થ ગુરુ વિષ્ણવાચાર્ય શ્રી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના કરકમલો દ્વારા વિશાળ જનસંખ્યામાં વિદ્યાર્થીઓ ગુલાબનું મુખ્ય મિશ્રી અને પેન પ્રસાદી રૂપે ગ્રહણ કરીને પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભાવ વિભોર જોવા મળ્યા। વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ કોઈપણ જાતના ભય વગર મનમાં પ્રભુનું સ્મરણ કરી અને વર્ષ દરમિયાન વિવિધ વિષયો તૈયાર કરેલા અભ્યાસ પરીક્ષાની પદ્ધતિ પેપર સ્ટાઇલ અને નાનામાં નાની બાબતોને ચકાસીને નિર્ભયપણે પરીક્ષા આપવા જણાવ્યું હતું। વાલીઓ પણ આ બાબતમાં પૂરેપૂરી તકેદારી રાખે। આમ ઉપસ્થિત તમામ બાળકોને વાલીઓને શુભમો ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા। આ પ્રસંગે સુખધામ હવેલીના નીચ સેવકો ખડે પગે રહીને સુંદર વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળી રહ્યું હતું। આ પ્રસંગે કેટલાક અમદાવાદના વાલીઓ પણ પોતાના બાળકોને લઈને પૂજ્યશ્રીના શુભ આશીર્વાદ મેળવતા જોવા મળ્યા। 10મા તથા 12માની વિભિન્ન પરીક્ષાઓના વિદ્યાર્થીઓ આજે વિશેષ રૂપે સુખધામ મંદિરમાં પ્રભુ દ્વારિકાધીશના આશીર્વાદ લેવા અને એમની પ્રસાદ અને પેન લેવા માટે અહીં ઉપસ્થિત થયા છે। ખરેખર મને ખૂબ આનંદ છે કે આજના યુવાનની શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવના પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ રહી છે। એ જ આપણા માટે બહુ મહત્ત્વનો મુદ્દો છે અને પ્રભુ એ બધાને પૂર્ણ સફળ કરે એ જ અભ્યર્થના મંગલ કામના સાથે બોલું છું।